નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એબલ 24 ન્યૂઝ। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીને લઈને રાજકીય માહોલ દિવસે ને દિવસે ગરમાતો જઈ રહ્યો છે। 26 એપ્રિલ યોજાનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં તમામ રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી તૈયારી શરૂ થઈ ગઈ છે। ખાસ કરીને કોંગ્રેસ પક્ષના ઉમેદવારો પ્રચાર માટે મેદાનમાં ઉતરી ગયા છે અને મતદારો સુધી પહોંચવા માટે વિવિધ કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છે। શાહપુર તથા વડનગર વિસ્તારમાં પણ ચૂંટણી પ્રચારને લઈને ઉત્સાહભર્યો માહોલ જોવા મળી રહ્યો છે। જિલ્લા પંચાયતના ઉમેદવાર ભવાનજી તેમજ કોંગ્રેસ સમિતિ પ્રમુખ જયસિંહ પરમારના નેતૃત્વમાં કાર્યકરો અને આગેવાનો દ્વારા વ્યાપક પ્રચાર અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। તાલુકા પંચાયતની શાહપુર સીટ માટે કોંગ્રેસના ઉમેદવાર પ્રવીણાબેન હસમુખજીને જીતાડવા માટે કાર્યકરો તનતોડ મહેનત કરી રહ્યા છે। શાહપુર હરસિદ્ધ માતાના મંદિર ખાતે એક વિશાળ બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બેઠક દરમિયાન ઉમેદવારો અને આગેવાનો દ્વારા મતદારોને સંબોધતા વિકાસના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી અને લોકહિતના કાર્યોને આગળ વધારવા માટે સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી। મતદારોને પોતાના કિંમતી મતનો યોગ્ય ઉપયોગ કરીને વિકાસમુખી નેતૃત્વને બહુમતીથી જીતાડવા માટે વિનંતી કરવામાં આવી। સમગ્ર વિસ્તારમાં ડોર ટુ ડોર સંપર્ક અભિયાન, સભાઓ અને રેલીઓ દ્વારા લોકો સુધી પહોંચવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। આગામી દિવસોમાં ચૂંટણી પ્રચાર વધુ તેજ બનવાની સંભાવના છે, જેના કારણે રાજકીય ગરમાવો વધુ વધશે। તમામ પક્ષો પોતાની જીત સુનિશ્ચિત કરવા માટે પૂરી તાકાત લગાવી રહ્યા છે, ત્યારે મતદારોમાં પણ ચૂંટણીને લઈને ઉત્સુકતા અને જાગૃતિ સ્પષ્ટપણે જોવા મળી રહી છે। અહેવાલ રણજીતસિંહ ઠાકોર, એબલ 24 ન્યૂઝ, વડનગર। સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં ઉમેદવાર જીતવાની કેવી તૈયારી રાખશો? આપ સૌ જોઈ શકો છો, કોંગ્રેસ પાર્ટી દ્વારા આજે છાબલિયા જિલ્લા પંચાયત 6 નંબરમાં ભવનજી અને નીચે ઊંડાઈ હાપોર સીટ પરથી આપણે પ્રવીણાબેન હસમુખજી ઠાકોરને આપણે ઉમેદવારી કોંગ્રેસ પાર્ટી તરીકે આપવામાં આવી છે। અને આપ જોઈ શકો છો, ચારે બાજુ માહોલ, સમગ્ર ગામ આજે શાહપુર એક થઈ અને એક સુરે કોંગ્રેસ પાર્ટીને સહકાર આપવાની આજે બાંહેધરી આપી છે। અને આ એક સીટ નહીં, સમગ્ર તાલુકામાં કોંગ્રેસ એક મજબૂતાઈથી લડવા જઈ રહી છે। સ્થાનિકોને રોજગાર મળે એના માટે, ભ્રષ્ટાચાર માટે, ખેડૂતોને ન્યાય મળે, ખેડૂતોને હક મળે, એના માટેના મુદ્દાઓ લઈ અને ગામડે ગામડે જઈ અને અમારે કોંગ્રેસ પાર્ટી બહુ મજબૂતીથી આ ચૂંટણી લડવા જઈ રહી છે।